ચોક્કસથી સૌપ્રથમ માનવામાં આવે તો લોકરક્ષકની પરીક્ષા આખરે પૂર્ણ થઈ છે। ખૂબ જ સફળતાપૂર્વક અને શાંતિપૂર્વક માહોલની અંદર આ પરીક્ષા પૂર્ણ થઈ છે। વિદ્યાર્થીઓના જે આ દ્રશ્યો બતાવવા માંગીશ કે તમામ જે લોકરક્ષકના જે ઉમેદવારો છે પરીક્ષા પૂર્ણ થયાની બાદ આ ખુશીનો જે માહોલ એમના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે કે એમને સીધી વાતચીત કરીશું। કેવા પ્રકારનું પ્રશ્નપત્ર પૂછાયું હતું, કેટલી તૈયારીઓ હતી? સારી હતી સર તૈયારી, અને પેપર મોસ્ટલી જે પૂછાણું હોય રિઝનેબલનું વધારે પડતું પૂછાણું હતું। આપણે પૂછવા માંગીશ આપ ક્યાંથી આવ્યા હતા, કેટલા સમયથી તૈયારી કરતા હતા, પ્રશ્નપત્ર આવ્યું અને પછી આ જે પેપર આપ્યા બાદ શું કહેશો? અમે ધનસુરા બાજુથી આવીએ છીએ અને એક વખત લીક થયું એટલે થોડુંક અહેસાસ થયો હતો, પણ સારું લાગ્યું કારણ કે વધારે તૈયારી થઈ એના પ્રત્યે, એટલા માટે ટાઈમ મળ્યો એટલે બહુ સારું કહેવાય કે ટાઈમ મળ્યો એટલો કે જેથી અમે તૈયારી કરી। ચોક્કસથી આપને પૂછવા માંગીશ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જે પેપર કાંડ થયું એને ક્યાંક ને ક્યાંક ખૂબ જ પોઝિટિવ એટલે કે હકારાત્મક રીતે લઈ રહ્યા છે। આપને પૂછવા માંગીશ પ્રશ્નપત્ર પૂરું થયું, શું કહેશો? એટલે એમાં ટાઈમ અમને મળ્યો એટલે એમાં વધારે તૈયારી કરવાનો ટાઈમ મળ્યો, અમને મોકો મળ્યો એટલે બહુ સારું રહ્યું। એમાં ખાસ કયા કયા પ્રકારના પ્રશ્નો હતા અને પ્રશ્નો? એમાં રીઝનિંગ પ્રકારનું બહુ હતું। બહુ આપને પૂછવા માંગીશ કેટલા સમયથી તૈયારી કરતા હતા? છેલ્લા મેં 3 વર્ષથી તૈયારી કરી છે, પણ પેપર બહુ ઈઝી, કોઈક પ્રશ્નો ટફ હતા પણ સારું તો વચમાં 1 મહિનાનો ગેપ મળી ગયો એટલે ચોક્કસથી તો જે પ્રમાણે આ પેપર ખૂબ જ શાંતિપૂર્વક માહોલની અંદર પૂર્ણ થયું છે। ફરી એકવાર આ દ્રશ્યો બતાવવા માંગીશ કે હું LDRP કોલેજ ગાંધીનગર ખાતે છું। વિદ્યાર્થીઓના જે ચહેરા છે એના પર ખુશીનો માહોલ છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ તમામ જે વિદ્યાર્થીઓ હતા એ મહેનત કરી રહ્યા હતા પરીક્ષા માટે। આ જે લોકરક્ષકની પરીક્ષા છે એ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે। ભરતી બોર્ડ દ્વારા જે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો એ સફળ રહ્યો છે અને જે તમામ જે વિદ્યાર્થીઓ છે એ માની રહ્યા છે કે આ પેપર ખૂબ જ સરળ હતું અને તમામ જે લોકોના જે અનુમાન છે માનવામાં આવી રહ્યું છે કે આ તમામ જે ઉમેદવારો છે ખૂબ જ ખુશીની લાગણી પર હાલ અહીંયા વ્યક્ત કરી રહ્યા છે। બિલકુલ હિરેન, જે રીતે 12 વાગ્યાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે અને પરીક્ષા સેન્ટર જે હતું ત્યાંથી જે ઉમેદવારો જેમણે પરીક્ષાઓ આપી છે તે બહાર આવી રહ્યા છે, ત્યારે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું। કેવું પરીક્ષા તેમની રહી, ક્યાં વિષય, કેવું પેપર લાગ્યું તમને? સારું હતું, સારું। જે અલગ અલગ ભૂગોળ ને ગણિત ને હતું એમાં કેવું લાગ્યું? ના ના સારું હતું, રીઝનિંગ સારું હતું, જે મહેનત કરી એ પ્રમાણે સારું કહેવાય, ઓલી વખત કરતા સારું કહેવાય। અચ્છા, આપને પણ પૂછવા માંગીશ કેવું પેપર લાગ્યું તમને? સારું હતું। ગણિત અને વિજ્ઞાન અને અલગ અલગ જે ભૂગોળ ને હતું એમાંથી અઘરું શું લાગ્યું, સહેલું શું લાગ્યું? ગણિત અઘરું હતું, કઈ રીતે હતું? ગણિત શ્રેણીમાં પૂછવાનું છે કહેવાય, બધું ફાવતું ન હતું એટલે કહેવાય અઘરું લાગ્યું। આમ ઓવરઓલ સુવિધા તમને કઈ અગવડ પડી ખરી? કોઈ પડી નહીં। અન્ય ઉમેદવારો જે છે તે ઉમેદવારો પણ પરીક્ષા સેન્ટરથી બહાર આવી રહ્યા છે, ત્યારે એ તમામ સાથે આપણે એક વાત કરવાનો પણ પ્રયાસ કરશું કે તેમને આ પેપર કેવું લાગ્યું? આ પેપર કેવું લાગ્યું તમને? સારું પેપર હતું, થોડુંક અઘરું હતું પણ સારું હતું। શું અઘરું લાગ્યું તમને? અમુક ક્વેશ્ચન થોડાક અઘરા હતા, થિયરીનું વધારે હતું। અચ્છા, જે અઘરું તમને લાગ્યું એ ગણિત હતું? હા, ગણિત થોડુંક અઘરું હતું। એમાં અંગ્રેજીમાં બી થોડાક વધારે જ ક્વેશ્ચન એ લોકોએ પૂછેલા હતા અને ગણિતના બી વધારે જ ક્વેશ્ચન હતા। એમાં થિયરીના લીધે ગણવામાં થોડીક વાર લાગે એમ હતું, એટલે પેપર થોડુંક અધૂરું રહી ગયું। જે સમય મર્યાદા આપવામાં આવી હતી 1 કલાકની, એ પ્રમાણે પેપર બરાબર હતું કે લેન્ધી હતું? ના ના, વધારે લાંબુ હતું પેપર અને સમય મર્યાદા ઓછી હતી। અચ્છા, સમય મર્યાદા ઓછી હતી તેવું અઘરું પેપર હતું। તો તમને શું લાગે સમય મર્યાદા આ પેપરની કેટલી હોવી જોઈએ? સમય 2 કલાક હોવી જોઈએ, જે પ્રમાણે પેપર કાઢેલું એ પ્રમાણે 2 કલાક હોવી જોઈએ। 2 કલાકની સમય મર્યાદા હોવી જોઈએ તેવું પણ તેમનું કહેવું છે। જે ઉમેદવારો છે તે ખાસ બહાર આવી રહ્યા છે, આપણે એ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ અહીંયા કે જે ઉમેદવારો છે તે ઉમેદવારો અહીંયા બહાર આવી રહ્યા છે અને તેમની સાથે પણ આપણે વાત કરી રહ્યા છે। ત્યારે જે આ પેપર છે તે પેપરને લઈ અને આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું કે આ કઈ રીતનું તેમને પેપર લાગી રહ્યું છે અને કેવા આ જે પેપર તમે આપ્યું કેવું લાગ્યું છે? સહેલું હતું, અઘરું હતું? સહેલું હતું। કયા વિષયને લેન્ધી હતું પેપર? 1 કલાકમાં પૂરું થાય એવું હતું? પેપર 1 કલાકમાં પૂરું થઈ શકે એવું જ છે। અચ્છા, તમને કેવું લાગ્યું આ પેપર? 1 કલાકમાં પૂરું ના થાય। અચ્છા, તો કેટલા આ જે પેપર હતું એ તમને શું લાગે કેટલી કલાકમાં પૂરું થાય? આમાં બંધારણ તો છે જ ને, 2-3 ગુણ જ છે અને મોસ્ટ ઓફલી મેથ્સ પૂછ્યું છે, ગણિત, રીઝનિંગ બહુ પૂછ્યું છે, સમય ઓછો પડ્યો, ટાઈમ ઠીક છે, 40 તો ઠીક જ નથી થયા મારે। અચ્છા, જે રીતની આ પરીક્ષા હતી એને લઈ અને અન્ય ઉમેદવારો પણ બહાર આવી રહ્યા છે, તમને આ પેપર કેવું લાગ્યું? સહેલું હતું, અઘરું હતું? સહેલું હતું। અચ્છા, અને સમય મર્યાદામાં પૂરું થાય, લેન્ધી હતું કે 1 કલાકમાં પૂરું થાય? પૂરેપૂરું થઈ ગયું, પૂરેપૂરો સમય આવી ગયો મારે લખવા માટે। અચ્છા, અગાઉ એક વખત પરીક્ષા રદ થઈ હતી, આજે તમે આયા, કોઈ તકલીફ આ પેપરના કારણે કે અથવા તો આ પેપર સહેલું હતું, અઘરું હતું?
सर पेपर तो सही था, पर इस बार क्या है कि कोई अगर गलती ना हो, पेपर लीक ना हो, ये हमारे लिए बहुत अच्छा रहा। हाँ, तो इस साल क्या लगा आपको, इस बार कैसा लगा? पेपर भी सही था और प्रशासन भी सही है, प्रशासन की ये जो जिम्मेदारी थी वो भी सही थी इस बार। તમને કેવું લાગ્યું આ પેપર? સહેલું હતું, અઘરું હતું? સહેલું હતું। અચ્છા, અને લેન્ધી હતું કે 1 કલાક પ્રમાણે પૂરતું હતું કે 1 કલાકથી વધારે સમય લાગે એવું હતું? અઘરું ઓલા સમય બાકી રહી ગયો। સમય બાકી રહી ગયું। કેટલા માર્ક્સનું છૂટી ગયું તમને? 50 માર્ક્સનું છૂટી ગયું। તો કેટલાક લોકો જણાવી રહ્યા છે કે જે 1 કલાકનો સમય મર્યાદા હતો અને પેપર જે હતું એ થોડું લેન્ધી હતું। કેટલાક લોકોનું કહેવું છે કે ગણિત જે હતું તે ગણિતનો પોર્શન હતો એ અઘરો હતો। કેટલાક લોકો માની રહ્યા છે કે આ જે પરીક્ષા રદ થઈ તેને લઈ અને ફરી પરીક્ષા લેવામાં આવી તો ક્યાંક સહેલું લાગે છે, ક્યાંક અઘરું લાગી રહ્યું છે। તો ફેર પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે। ઉમેદવારો પર એકદમ મસ્ત હતો, મજા આવી લખવાની અને લીક થઈ હતું એના કારણે અત્યારે પેપર વ્યવસ્થિત પૂછ્યું હતું અને મજા આવી। કયા પ્રકારના સવાલ પૂછવામાં આવ્યા હતા? કેવા પ્રકારના એટલે કયા સવાલ પૂછાયા હતા? એવું તો હતા અલગ અલગ હોય ને, રીઝનિંગ હતા, કાયદાના હતા, જનરલ નોલેજ હતી, બધું કરંટ અફેર હતું, બધું હતું। કોયડા સારા એવા હતા। કેવું હતું પેપર? પેપર આમ જેને વાંચ્યો છે એના માટે થોડું ઈઝી રહેશે અને આમાં મેથ્સ અને થોડી કલમો અને રિઝનિંગ એ થોડું હાર્ડ લાગ્યું છે અત્યાર માટે। તો પછી જેની પ્રિપેરેશન સારી હશે એના માટે ઓકે છે એ વસ્તુ। તો આમ ઓલ ઓવર તો નોર્મલ હતું, એટલું બધું બી હાર્ડ નહોતું જેટલું આપણે સમજતા હતા કે ભાઈ કોન્સ્ટેબલ માટે કે આપણે આઈપીસી ને બધું વધારે કરવું પડશે એના પ્રમાણે ઠીક હતું। 15 માર્ક્સ એટલું આઈપીસી ને પૂછાયું હતું। કેવું હતું પેપર? પેપર એકદમ ઈઝી હતું અને સૌથી વધારે એમાં રિઝનિંગ બહુ વધારે હતું, મેથ્સનું। એટલે જેને મેથ્સ ને રિઝનિંગ ફાવતું હશે એને ઓવરઓલ સારું હતું અને એકદમ ઈઝી પેપર હતું। અને વિકાસ સાહેબને હું સેલ્યુટ કરવા માગું છું। લાસ્ટ ટાઈમ જે પેપર લીક થયું અને એમને જે ડિસિઝન લીધું એકદમ પાવરફુલ હતું અને હું રાજ્યની સરકારને પણ સેલ્યુટ કરવા માંગુ છું કે એમનું આ ડિસિઝન એકદમ પરફેક્ટ હતું। અને એના બાદ હવે જે આ પરીક્ષા લેવાઈ છે એટલે હવે જે સાચા મહેનતુ વ્યક્તિઓ હતો એ લોકો જ પાસ થશે અને એ પ્રમાણે પેપર એકદમ ઈઝી હતું। કેટલા વખતથી મહેનત કરતા હતા અને કયા મહત્વના સવાલો પૂછવામાં આવ્યા? હું છેલ્લે 6-8 મહિનાથી મહેનત કરતો હતો અને મને મેથ્સ વધારે ફાવતું હતું અને એ મેથ્સ ને રિઝનિંગ વધારે ફાવતું હતું અને એ રિઝનિંગ પ્રમાણે જ પેપર વધારે પૂછાયેલા હતા। એટલે કેવું હતું પેપર? કેવું રહ્યું તમારું? પેપર મસ્ત હતું, એકદમ ઇઝી જેવું હતું કારણ કે તૈયારી આપણી 6-8 મહિનાથી આપણે કરતા હતા અને જે વખતે લીક થયું ત્યારે એમાં એ રીતનું હતું કે હાર્ડ પૂછાશે ને આમ થશે ને તેમ થશે, એવું કંઈ નહીં। તૈયારી કરવા માટે તો કમ્પ્લીટ પેપર હતું। કયા પ્રકારના સવાલ પૂછવામાં આવ્યા? રીઝનિંગ, મેથ્સ, આઈપીસી કલમો થોડી ઘણી પૂછાઈ હતી, સીઆરપીસી કલમો હતી, બધું સારું વ્યવસ્થિત હતું એમ પેપર। શું કહેશો, એકંદર પેપર સહેલું હતું? પેપર હા સહેલું હતું અને એમાં થોડું મેથ્સનું થોડું હાર્ડ જેવું લાગ્યું હતું મને। કેવું રહ્યું પેપર તમારું? સારું હતું પેપર। શું કહેશો, જે પ્રમાણે આજની જે પરીક્ષા આજે લેવાય એલઆરડીની, તમે ક્યાંથી આવ્યા છો અને પેપર કેવું હતું? હું અમદાવાદથી આવ્યો હતો અને પેપર બહુ ઇઝી હતું। જનરલ નોલેજ, આઈપીસીની કલમો, સીઆરપીસી કલમો એ રીતેની બધી કલમો પૂછાવી હતી અને ઇઝી પેપર હતું અને વ્યવસ્થિત રીતે બધું પૂર્ણ થઈ ગયું। અને બીજું કોમ્પ્યુટરનું ને એ બધું તો નહોતું પૂછાણું, ખાલી જનરલ નોલેજ અને સીઆરપીસી કલમ અને આઈપીસીની કલમો પૂછાઈ હતી। શું કહેશો, કેવું હતું પેપર? તમે એલઆરડીની પરીક્ષા આપી, કેવું રહ્યું પેપર? પેપર તો બહુ સારું હતું, ઇઝી હતું। હવે જોઈએ મેરિટ કેટલા પર રોકાય એની યાદ છે, બાકી 70-80 તો આવડી જ જાય અને આમાં મેથ્સ રીઝનિંગ વધારે પૂછાયું હતું। સહેલું હતું પેપર? પેપર ઇઝી હતું, બહુ ઇઝી હતું। શું કહેશો, પરીક્ષા આપીને આવ્યા છો, કેવું રહ્યું પેપર આજુ? ધારવા કરતાં તો બહુ જ સહેલું પેપર હતું અને અમને એવું લાગે છે આના ઉપરથી કે મેરિટ તો 80+ જ રહેવાનું છે અને બહુ સરસ પેપર ગયું છે। અમારે તો બહુ સરસ પેપર ગયું છે, પછી ખબર નહીં, બાકી અમને તો કોન્ફિડન્સ થઈ ગયો। જય હો। એટલે ખૂબ ઉત્સાહ જોવા મળ્યો। કયા પ્રકારના સવાલો પૂછવામાં આવ્યા હતા? જો કે ટૂંકમાં બધા આવરી જ લેવામાં આવ્યા હતા। રીઝનિંગ લઈ લીધું હતું, એની અંદર સીઆરપીસી લઈ લીધું, આરપીસી, મતલબ ટૂંકમાં જેટલા બી હતા એ બધા મોટા ભાગે લઈ જ લીધેલા હતા અને ઇઝી જ કહેવાય પેપર, હાર્ડ તો કહેવાય નહીં, એવું એકદમ ઇઝી પેપર તો બહુ મસ્ત થઈ ગયું છે આપણું। ચોક્કસ તે પરીક્ષાથી ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પેપર એકંદરે એકદમ સહેલું જોવા મળી રહ્યું છે। શું કહેશો, તમે પરીક્ષા જે આપવા આવ્યા હતા, કેવું હતું પેપર? પેપર તો સારું હતું, હવે રિઝલ્ટ જોવું પડશે કે કેવું આવશે, કેવું એટલું ટફ બી નહોતું પેપર કે જો અંદર, બાકી તો મિક્સિંગ હતું પેપર। જે તૈયારી કરી હતી એની સામે જેવું પેપર જોઈતું હતું એવું જ જોયું। કેટલા વખત તમે તૈયારી કરતા હતા? 4-5 મહિનાથી અમે તૈયારી કરતા હતા। હવે સવાલ પૂછવામાં સવાલો તો જેવી તૈયારી હતી એવા સવાલો હતા અંદર, તૈયારી હોય એને રિઝલ્ટ આવશે સારું।
શું કહેશો તમે આજે એલઆરડીની પરીક્ષા આપવા માટે તમે આગળ આવ્યા હતા, કેવું હતું આજનું પેપર? અગાઉ જે પેપર જે લીક થયું હતું ત્યારબાદ એના કરતાં તો સહેલું હતું પેપર અગાઉ કરતાં, અને જનરલ નોલેજ પણ થોડું હતું પણ સહેલું હતું પેપર, બહુ સરસ ગયું પેપર. શું કહેશો તમે ક્યાંથી આવો છો અને કેટલા મહિને તમે તૈયારી કરતા હતા અને કયા કયા સવાલો પૂછાયા છે? હું અમદાવાદથી આવું છું અને 3 થી 4 મહિના સુધી મેં તૈયારી કરી છે. પેપર બહુ સારું ગયું છે મારું પેપર, સહેલું પેપર છે. ચોક્કસ કે જે વિદ્યાર્થીઓમાં ખૂબ અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એલઆરડીનું જે પેપર છે ગયા વખતે જે પેપર જે લીક થયું હતું ત્યારબાદ આજે જે ફરી જે પરીક્ષા લેવામાં આવી છે અને એકંદરે જે પેપર છે એકદમ ખૂબ સહેલું અત્યારે જે વિદ્યાર્થીનું જો કહેવામાં આવે તો પેપર એકંદરે એકદમ સહેલું છે અને અત્યારે વિદ્યાર્થીઓની અંદર જોવા જઈએ તો ખૂબ ઉત્સાહ અત્યારે પરીક્ષા આપીને આવ્યા છે ત્યારે જોવા મળી રહ્યો છે. અને 80+ જો જેટલા આપણે વાત કરવામાં આવી તો 80 જેટલા જે માર્ક્સની ઉપર વધારે એનું એ લોકોનું એકંદરે સહેલું પેપર જે છે પૂછવામાં આવ્યું છે. અને જેટલા જે પરીક્ષાર્થીઓ છે એ છેલ્લા 6 મહિનાથી વર્ષથી 2 વર્ષથી જે છે એ લોકો તૈયારી કરતા હતા, પણ એકંદરે જો જોવા જઈએ તો પેપર જે છે એલઆરડીનું એકદમ સહેલું પૂછવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓમાં ખૂબ અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જી, તો એલઆરડીની ફેર પરીક્ષા યોજાઈ હતી. શાંતિપૂર્ણ માહોલમાં આ પરીક્ષા સંપન્ન થઈ છે, પરંતુ ઉમેદવારો જ્યારે પરીક્ષા આપીને બહાર નીકળ્યા ત્યારે તેમણે જણાવ્યું કે આ પેપર તો સરળ હતું પણ થોડુંક લાંબુ પણ હતું. મહત્વનું છે કે ગણિતનો વિષય છે તેમને વિદ્યાર્થીઓને અઘરો લાગી રહ્યો છે, પરંતુ પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ પરીક્ષા પૂર્ણ થઈ છે. પરીક્ષા તેમની રહી, ક્યાં વિષય કેવું પેપર લાગ્યું તમને? સારું હતું, સારું. જે અલગ અલગ ભૂગોળ ને ગણિત ને હતું એમાં કેવું લાગ્યું? ના ના સારું હતું, રીઝનિંગ સારું હતું. જે મહેનત કરી એ પ્રમાણે સારું કહેવાય, ઓલી વખત કરતા સારું કહેવાય. અચ્છા, આપને પણ પૂછવા માંગીશ કેવું પેપર લાગ્યું તમને? સારું હતું. ગણિત અને વિજ્ઞાન અને અલગ અલગ જે ભૂગોળ ને હતું એમાંથી અઘરું શું લાગ્યું, સહેલું શું લાગ્યું? ગણિત. ગણિત અઘરું હતું. કઈ રીતે હતું? ગણિત શ્રેણીમાં પૂછવાનું છે કહેવાય, બધું ફાવતું ન હતું એટલે કહેવાય અઘરું લાગ્યું. આમ ઓવરઓલ સુવિધા તમને કઈ અગવડ પડી ખરી? કોઈ પડી નહીં. અન્ય ઉમેદવારો જે છે તે ઉમેદવારો પણ પરીક્ષા સેન્ટરથી બહાર આવી રહ્યા છે, ત્યારે તમામ સાથે આપણે એક વાત કરવાનો પણ પ્રયાસ કરશું કે તેમને આ પેપર કેવું લાગ્યું. આ પેપર કેવું લાગ્યું તમને? સારું પેપર હતું, થોડુંક અઘરું હતું પણ સારું હતું. શું અઘરું લાગ્યું તમને? અમુક ક્વેશ્ચન થોડાક અઘરા હતા, થિયરીનું વધારે હતું. અચ્છા, જે અઘરું તમને